નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 14 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરીએ। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ। કોની માનમાં ઉજવવામાં આવે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટે ઉજવવામાં આવ્યો છે। આની શરૂઆત તો કે 2010થી ઉજવવામાં આવે છે, જ્યારે વિશ્વ યુવા દિવસની વાત કરીએ તો 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। અને આની થીમ તો કે ક્લિકથી પ્રગતિ સુધી ટકાઉ વિકાસ માટે યુવા ડિજિટલ પાથ એટલે કે ક્લિકોથ પ્રગતિ સુધી ટકાઉ વિકાસ માટે યુવા ડિજિટલ પાથવેર છે। તો ખાસ કરીને આની થીમ યાદ રાખવી। અને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે 12 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। આ કોના માનમાં ઉજવવામાં આવે છે એ તમે કોમેન્ટ કરો। જ્યારે 12 ઓગસ્ટ વર્લ્ડ યુવા દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે આંતરરાષ્ટ્રીયનો 2010થી શરૂઆત, ખાસ યાદ રાખવું। ત્યારબાદ આની સાથે તો કે વિશ્વ હાથી દિવસ પણ ઉજવવામાં આવે છે 12 ઓગસ્ટે। આની થીમ તો કે પ્રગતિહારસી સુંદરતા, ધર્મશાસ્ત્રી અને સુસગંધતા અને પર્યાવરણીય મહત્વનું વ્યક્તિત્વ કરવું। તો ખાસ કરીને યાદ રાખવું, હાથી દિવસની થીમ પૂછી શકે। 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે, જ્યારે પ્રોજેક્ટ એલિફન્ટ તો કે 1952થી આવ્યો હતો। અને કુલ એલિફન્ટ રિઝર્વ કેટલા છે હાલ? તો કે 33 છે। એમાં 33મો હાથી અનામત તો કે ઉત્તર પ્રદેશમાં તરાઈ હાથી અનામત છે। અને તરાઈનું યુદ્ધ યુપીમાં જ થયું હતું, યુપી હરિયાણાનો ત્યારે વિસ્તાર ગણાતો, ખાસ યાદ રાખવું। કેની વચ્ચે થયું હતું કોમેન્ટ કરો। તો કે પૃથ્વીરાજ ત્રીજા અને મુસ્લિમ આક્રાંતો કોણ હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે। તો યુદ્ધ તો કે 1191-92માં થયું હતું। એકમાં પૃથ્વીરાજ જીત્યા હતા અને એકમાં હાર્યા હતા, મારા કરતાં વધારે તમે જાણતા હશે। ત્યારબાદ પ્રથમ હાથી અનામત તો કે ઝારખંડનું સિંહલભૂત હાથી અનામત છે। તો પ્રથમને સહેલું ખાસ કરીને યાદ રાખવું, અને ટોટલ 33 હાથી અનામતો આવેલા છે। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ। 1 ઓગસ્ટે બીજો દિવસ તો કે વર્લ્ડ વાઇડ વેબ ડે। ટોટલ 4 દિવસ ઉજવવામાં આવે છે। રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, વર્લ્ડ લંગ કેન્સર દિવસ, મુસ્લિમ મહિલા અધિકારનો દિવસ અને ભારતીય અંગદાન દિવસ એ 3 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। જ્યારે 6 ઓગસ્ટ તો કે હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટ તો કે નેશનલ હેન્ડલૂમ ડે, 7 ઓગસ્ટ તો કે જેવલિન એટલે કે ભાલાફેંક દિવસ, 8 ઓગસ્ટ તો કે ભારત છોડો આંદોલન દિવસ અથવા તો ઓગસ્ટ ક્રાંતિ દિવસ, અને 9 ઓગસ્ટ તો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, જ્યારે 9 ઓગસ્ટ તો કે નાગાસાકીનો દિવસ પણ ઉજવવામાં આવે છે। 10 ઓગસ્ટ તો કે વિશ્વ સિંહનો દિવસ, 12 ઓગસ્ટ તો કે વિશ્વ યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ આપણે બંને જોયા। તો ખાસ કરીને આ યાદ રાખવા ઓગસ્ટ મહિનાના દિવસો। ત્યારબાદ તાજેતરમાં જ એટલે કે કઈ આઈઆઈટીએ તાજેતરમાં જ લાઈવ લોકેશન ટ્રેન્ડિંગ માટે ઈ બૂટ વિકસાવ્યા છે? તો એવા જૂતા એટલે કે બૂટ વિકસાવ્યા છે જે લાઈવ લોકેશન તમને કહી દેશે। તો આઈઆઈટી ઇન્દોરે આ બૂટા વિકસાવ્યા છે જે લાઈવ લોકેશન કહી દે। તો જોઈએ તો કે આઈઆઈટી ઇન્દોરે નવીન ટેકનોલોજી સાથે સૈનિકો માટે એટલે કે આપણા જે વીર યોદ્ધાઓ છે એના માટે ખાસ શૂઝ તૈયાર કર્યા છે। અને આ પગરખાં તો કે પહેરીને ચાલવાથી માત્ર વીજળી પેદા જ નહીં થઈ શકે, પરંતુ તેના રિયલ ટાઈમ સૈન્ય કર્મચારીઓનું સ્થાન પણ જાણી શકાશે। અને આ શૂઝ ટ્રાઇબો ઇલેક્ટ્રિક નેનો ટેન્શન ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે, જેના કારણે તેમાં પહેરતી વખતે લેવામાં આવતા દરેક પગ સાથે વીજળી પણ ઉત્પન્ન થશે। એટલે કે જીપીએસસીને આ બધી ગોઠવેલું હોય એને ચાર્જિંગનું પાવર સ્ટેશન પણ મળતું રહે। એટલે આ વીજળી જૂતા તળિયામાં સ્થાપિત મશીન સંગ્રહિત કરવામાં આવશે આ પાવરને, અને નાનો ઉપકરણો આનાથી સજ્જ છે। અને ગ્લોબલ પોકેસિંગ સિસ્ટમ એટલે કે જીપીએસસી રેડિયો ફ્રીક્વન્સી આર્ટિફિશિયલની ટેકનોલોજી સજ્જિત શૂઝ મદદથી સૈન્ય જવાનોને લોકેશન પણ રિયલ ટાઈમમાં જાણી શકાય છે। તો ખાસ આવું કામ તો કે આઈઆઈટી ઇન્દોરે કર્યું છે આવા જૂતા વિકસાવીને। તો ખાસ યાદ રાખવું, આપણે સૈન્યને બહુ કામ લાગશે। અને જ્યારે આઈઆઈટી મદ્રાસે તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ તાંઝાનિયા સ્થાપી હતી, અને તેના પ્રથમ મહિલા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા પ્રીતિ અખાલને। તો ખાસ આપ યાદ રાખવું। અને દેશનું પ્રથમ ઈઆઈટી સેટેલાઇટ કેમ્પ તો કે ઉજ્જૈન ખાતે વિકસાવવામાં આવશે। તો ખાસ કરીને આ 2 આઈઆઈટી વિશે માહિતી એટલે યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2024માં આઈસીસી વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે સમરી અટ્ટાપટ્ટુને જાહેર કરવામાં આવ્યા છે। તો તે કયા દેશના છે? તો શ્રીલંકાના જે મહિલાના કેપ્ટન છે સમરી અટ્ટાપટ્ટુ એને શ્રીલંકાના મહિલાને બનાવવામાં આવ્યા છે। જ્યારે ઇંગ્લેન્ડમાં તો કે ગુડ એટિંગ્સને બનાવવામાં આવ્યા છે।
પુરુષમાં, અને મહિલામાં તો કે સમરી અટ્ટાપટ્ટુ. આ બંનેને જુલાઈ 2024ના આઈસીસી વુમન પ્લેયર અને આઈસીસી મેન્સ પ્લેયર તરીકે જાહેર કર્યા છે. જ્યારે કોણ જાહેર કરે છે આને? તો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી. એની સ્થાપના તો કે 1909માં થઈ હતી. 1909માં એક કાયદો પણ આવ્યો હતો. ભારત માટે બહુ આઈએમપી ગણાય. એનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરો. હેડક્વાર્ટર તો કે દુબઈ યુએઈમાં આવેલું છે. સીઓ તરીકે જોફ એલાન્ડીફિસ છે, જે ઓસ્ટ્રેલિયાના છે. અને ચેરમેન તો કે ગ્રેગ બાર્કલ છે, જે ન્યૂઝીલેન્ડથી છે. તો ખાસ કરીને એટલું આઈસીસી વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં 10મી મિત્ર શક્તિ વ્યાયામ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો શ્રીલંકા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. તો કઈ? તો કે મિત્ર શક્તિ વ્યાયામ 10મી આવૃત્તિ શ્રીલંકા ખાતે યોજાઈ હતી. તો મિત્ર શક્તિ સૈન્ય કવાયત છે, ભારત અને શ્રીલંકા વચ્ચે થાય છે. શ્રીલંકાના માદુરુ ઓયામાં થઈ હતી અને 2024માં આની 10મી આવૃત્તિ છે. પહેલી આવૃત્તિ તો કે 2012માં થઈ હતી અને 2023માં 9મી આવૃત્તિ તો કે ભારત ખાતે યોજાઈ હતી પૂનામાં. તો ખાસ યાદ રાખવું. અને આ વર્ષે તો કે રાજપૂતાના રાઇફલના 106 સૈનિકો આ કવાયતમાં ભાગ લેવા ગયા છે શ્રીલંકા મિત્ર શક્તિ અભ્યાસમાં. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ શ્રીલંકાની વાત કરીએ. કેપિટલ કોલંબો અથવા તો શ્રી જયવર્ધન પૂનમ કોર્ટે છે. અને ચલણ તો કે શ્રીલંકન રૂપિયો. પ્રેસિડેન્ટ તરીકે રાનિલ વિક્રમસિંઘે અને પીએમ તરીકે દિનેશ ગુણવર્ધના છે. ખાસ યાદ રાખવું. ત્યારબાદ કવાયતનો પ્રશ્ન છે. તો 2024થી શરૂઆતથી હાલ સુધીની બધી જ કવાયતો જોઈ લઈએ. તો રણ ચક્રવાત તો કે ભારત અને યુએઈ વચ્ચે રાજસ્થાનમાં આયોજન થયું હતું. સહયોગ પશ્ચિમ તો કે ભારત અને જાપાન વચ્ચે હતું. અથુથૈયા ભૂતપૂર્વ તો કે ભારત અને થાઇલેન્ડ વચ્ચે યોજાઈ હતી. ચક્રવાત એક્સની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી. ડેઝર્ટ ભૂતપૂર્વની 11મી આવૃત્તિ તો કે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે મધ્ય હિમાચલ પ્રદેશના બકલોલમાં આયોજન થયું હતું. સ્ટેફર્ડ ફ્રાન્સ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા આનું આયોજન થાય છે. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વ તો કે ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે અરબ સમુદ્રમાં યોજાઈ હતી. હંમેશા તાનસીનનો અભ્યાસ કરો તો કે ભારત, સાઉદી અરેબિયા વચ્ચે રાજસ્થાનમાં યોજાઈ હતી. હવા શક્તિ તો કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા પોખરણ રાજસ્થાનમાં યોજાઈ હતી આ વખતેની. મિલન ભૂતપૂર્વ તો કે ભારતીય નૌકાદળ વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વની માલદીવના કેપિટલમાં. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે યોજાઈ છે. પ્લોટ બેર આંદામાન નિકોબારનું કેપિટલ છે, ત્યાં યોજાઈ હતી. કટલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો. બહુપક્ષીય કવાયત છે, 16 દેશોએ ભાગ લીધો હતો. આયોજન તો કે સેલ્સનું કેપિટલ પોર્ટ વિક્ટોરિયા છે, ત્યાં યોજાઈ હતી. રિમેટ્રી એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે સેલ્સમાં આયોજન થયું હતું આનું. ત્યારબાદ ટાઈગર ટામ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારતીય પૂર્વ સમુદ્રમાં યોજાઈ હતી. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, જાપાન વચ્ચે યોજાઈ હતી. રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું. રસલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી. સાગર કૌશાની બીજી આવૃત્તિ તો કે તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓ ભાગ લે છે, લક્ષદ્વીપમાં યોજાઈ હતી. વિક્ટર હેઝની વાત કરીએ તો યુએસમાં યોજાઈ હતી. સ્પેસ ફોર્સ છે, એટલે કે આકાશમાં કરવામાં આવેલી યુદ્ધ કવાયત છે અને આવું પ્રથમ વખત થયું. તો ખાસ કરીને યાદ રાખવું વિક્ટર હેઝ. ત્યારબાદ પૂર્વ તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે થાય છે અને ભારતના પૂર્વ સમુદ્ર તટમાં યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇક તો કે ભારતની આર્મી અને એરફોર્સ બંને દ્વારા પંજાબમાં યોજાઈ હતી. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયનું જે ઉમરોઈ છે ત્યાં યોજાઈ હતી. કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે કોલકાતામાં આયોજન થયું હતું. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, ભારતે ભાગ લીધો હતો. અલાસ્કા યુએસનું જે સ્થળ છે ત્યાં આયોજન થયું હતું. રિમ્પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, ભારતે ભાગ લીધો હતો. યુએસનું હવાઈમાં આયોજન થયું હતું. ત્યારબાદ જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ છે. ઓપેક્સ પ્રેક્ટિસ તો કે ભારત અને ઇજિપ્ત વચ્ચે આ વખતેનું આયોજન તો કે ઇજિપ્તમાં થયું હતું. ત્યારબાદ મિત્રતા પ્રથા તો કે ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાઇલેન્ડમાં યોજાઈ હતી. ઉદાર શક્તિ તો કે ભારત અને મલેશિયા વચ્ચે મલેશિયામાં યોજાઈ હતી. અને મિત્ર શક્તિ તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે આ વખતેનું આયોજન શ્રીલંકામાં થયું છે. કેટલામી આવૃત્તિ હતી ખાસ કરીને કોમેન્ટ કરો. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મજબૂત મહિલા આશ્રમની યોજના શરૂ કરી છે? તો અસમ રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે.
તો તાજેતરમાં જ અસમ રાજ્ય મુખ્યમંત્રીએ નિવૃત્ત મોઈના આશોની યોજના શરૂ કરી છે. આશોની ઉપર તમે યાદ રાખી શકો અસમ. તો હેમંત બિસ્વ શર્માએ તો કે બાળ વિવાહને રોકવા માટે આ યોજના અમલ કરી છે. જે તો કે બાળકીને સહાય આપવામાં આવશે, એટલે કે બાળકીને ભણવાનું એનું સ્તર પણ વધે અને તેમને બાળ ઉંમરમાં લગ્ન પણ કરી દે. તો 12 જે કરે એને 1000 રૂપિયા ખાતામાં, ગ્રેજ્યુએટમાં 1250, પોસ્ટ ડિગ્રી સુધી 2500 રૂપિયા એડ કરવામાં આવશે. એટલે કે જેવી પોસ્ટ ઉપર તમારી છોકરી એટલી ખાતામાં કે મા બાપને પોતાના કાર્ય માટે પૈસા પણ ઉપયોગ થાય ને બાળકીને એમાં લગ્ન ન કરે. તો ખાસ યાદ રાખવું. તો આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર. સીએમ તો કે હેમંત બિસ્વ શર્મા છે અને ગોવા એટલે કે ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. તો ખાસ થોડુંક આસામનું કરંટ અફેર પર જોઈ લઈએ. તો અમૃત વૃક્ષ આંદોલન એપ તો કે અસમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. મોદરનમ જે ભારતનું 43મું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં હમણાં જ નામાંકિત કરવામાં આવ્યું છે તે અસમમાં આવેલું છે. જ્યારે વિશ્વનો પ્રથમ જેનેટિક મોડિફાઈડ રબર પ્લાન્ટ આસામમાં આવેલો છે. અને ઉત્તર પૂર્વ ભારતનું પ્રથમ કોમ્પેક્સ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન આસામમાં થયું હતું. જ્યારે અમિતાભ શાહે નદીઓમાં નાઇટ નેવિગેશન મોબાઈલ એપ લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય આસામ બન્યું હતું, જે અમિત શાહ કરવા ગયા હતા. અને અનુપમ કુમાર દાત્તાએ આસામના બેડહામ લચિત બોરફૂન પર પુસ્તક લખ્યું હતું અને એનું વિમોચન પણ કર્યું હતું. જ્યારે પીએમ મોદીએ આસામના જોહાટી લચિત બોરફૂટમની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આસામ ખાતે. જે આગળ આપણે પુસ્તક જોયું એના વિશે એની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ કોણે દ્રષ્ટિહીન ગ્રાહકો માટે બેલ રિબેટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો પંજાબ નેશનલ બેંકે આ કાર્ય કર્યું છે. તો તાજેતરમાં જ પંજાબ નેશનલ બેંકે દ્રષ્ટિહીન ગ્રાહકો માટે બેલ ડેબિટ કાર્ડ જાહેર કર્યું છે. તો કે એવું ડેબિટ કાર્ડ હશે જે અંધ વ્યક્તિઓ વાપરી શકે. અને આનું તો કે આ કંઈકને લોન્ચ કર્યું છે, પંજાબ નેશનલ બેંકે લોન્ચ કર્યું છે. જ્યારે આરબીઆઈ આનું પહેલાં તો જે આરબીઆઈએ લોન્ચ કર્યું હતું એ કે દ્રષ્ટિહીન વ્યક્તિઓ ઓળખાણ કરી શકે એના માટે બિલ સુધી તો કે એ દ્રષ્ટિહીન લોકોને જે આંગળીના ટેરવે જે અડીને જાણી શકે કે આ આવી રીતના લખેલું છે એ એના માટે છે. અને 4 જાન્યુઆરી વર્લ્ડ બ્લેડ ડે ઉજવવામાં આવે છે. ત્યારે પંજાબ નેશનલ વાત કરીએ 1816ની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને એમડી અને સીઈઓ અતુલ કુમાર ગોયલ છે. અને જેનું નામ પર તમે બેંક કરી શકો છો એમની ટેગલાઇન છે. જ્યારે સલામતી રિંગ હમણાં જ એને લોન્ચ કરી હતી પોતાના ગ્રાહકોને સલામત રાખવા માટે. તો ખાસ યાદ રાખવું એટલું પંજાબ નેશનલ બેંક વિશે. ત્યારબાદ તાજેતરમાં જ મે ડેવિસ પ્લેટફોર્મ કોણે શરૂ કર્યું છે અથવા તો કોણે લોન્ચ કર્યું છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ લોન્ચ કર્યું છે. તો તાજેતરમાં જ મે ડેવિસ પ્લેટફોર્મ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શરૂ કર્યું છે. આનું ફૂલ ફોર્મ તો કે મેડિસિન ડિવાઇસ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને મેડિકલમાં વપરાતા દરેક ઉપકરણો વિશે આ માહિતી આપશે. અને આ ડિવાઇસ એટલે કે આ પ્લેટફોર્મ ઉપર 2301 જેટલી જે બધી ડિવાઇસો હોય ને, સમજી લો કે ટેલિસ્કોપ ને ટેસ્કોપ ને બધી ડૉક્ટરો ગળામાં પહેરે એના એરફોન કહેવાય ને એવું બધી આમાં એડ કરી દીધું. અને એના વિશે અલગ અલગ માહિતી અને જેની પોતાની ઇન્ફોર્મેશન આમાં લખવામાં આવી છે. તો જેથી ડૉક્ટરો આમાંથી ડૉક્ટરો પણ આની જાણ લઈ શકે એના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શરૂ કર્યું છે આવું ઉપકરણ. ખાસ કરીને નામ યાદ રાખવું. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો 7 એપ્રિલ 1948માં તેની રચના થઈ હતી. 7 એપ્રિલ એક દિવસ ઉજવવામાં આવે છે. મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ટેડ્રોસ અધમનો છે. અને તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કરંટ અફેર થોડુંક જોઈ લઈએ. તો કે સાર્વજનિક સ્વચ્છતા માટે એઆઈ સિસ્ટમવાળું સરાહ એપ લોન્ચ કર્યું હતું. અને ગિરીશચંદ્ર મુર્મુને તો કે 2027 સુધી બાહ્ય લેખિત કાઉન્સિલ બનાવવામાં આવ્યા હતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રીય નિર્દેશક તરીકે શાઇમા વાજિદને બનાવવામાં આવ્યા હતા. અને નિમ્હાંસ સંસ્થા છે જેને નેશનલ મંડેલા એવોર્ડ મળ્યો હતો. જે કોના દ્વારા? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપે છે આ એવોર્ડ. જ્યારે નેશનલ મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે થી તો કે વિનોદ ગણોત્રાને ફિલ્મ ક્ષેત્રે અપાય છે. તો આ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું. અને ભારતીય બરોબર ભારતની બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર તો કે ડૉક્ટર એસ જયશંકરે ઉદ્ઘાટન કરવા હમણાં જ ગયા હતા. કરાર હમણાં જ થયા છે. મોરિશિયામાં આ ખોલવામાં આવશે. અને મેનિન્જાઇટિસની
લુપ્ત કરવાનું ટાર્ગેટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું તો કે 2030 છે. જ્યારે પ્રથમ રસી આની વાપરવામાં આવી હતી નાઇજીરિયામાં, એટલા માટે ચર્ચામાં છે. અને એનું નામ તો કે MERS 5SCV છે. આ મેનેન્જાઇટિસની જે રસી છે એ તો આપણે જોયું તો આ બધી આ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આવ્યું તો થોડુંક રિવિઝન કરી લીધું એટલે તમારા મગજમાંથી ભૂલાય નહીં. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે અગ્નિવીર માટે કારગિલ પેકેજ જાહેર કર્યું છે? તો રાજસ્થાન સરકારે કારગિલ પેકેજ જાહેર કર્યું છે અગ્નિવીરમાં. તો તાજેતરમાં જ રાજસ્થાન સરકારે અગ્નિવીર માટે કારગિલ પેકેજ શરૂ કર્યું છે. આના લાભ તો કે ગણાય છે. તો કે ભજનલાલ શર્માએ જે રાજસ્થાનના CM છે એને કીધું કે અગ્નિવીરમાં કોઈ પણ જવાન શહીદ થઈ જાય તો એના પરિવારને અથવા તો એની પત્ની અથવા તો એના માતા પિતાને કઈ કઈ સહાય આપવામાં આવશે. તો પત્નીને હોય તો 50 લાખ અથવા તો એના ઘરના સંભાળી જ લે. ત્યારબાદ 25 વીઘા જમીન, સરકારી નોકરી, શિક્ષણ, જે બાળકો હોય તો એના શિક્ષણનો પૂરેપૂરો ખર્ચો સરકાર ભોગવશે. માતા પિતાને FD કરાવવામાં આવશે અને મફત મુસાફરી ગમે ત્યાં જવું હોય તો ગમે પરિવાર માટે એટલું ભજનલાલ શર્માએ એલાઉન્સ કર્યું છે. એ તો કે આ કારગિલ પેકેજ મુજબ આપવામાં આવશે અગ્નિવીરમાં જે શહીદ થાય એના માટે. અને આની પહેલાં જ તો કરંટ અફેરમાં આપણે જોયું હતું કે રાજસ્થાને 10% આરક્ષણ કર્યું છે. જે અગ્નિવીરની જે ભરતીઓ થાય BSFની ને વગેરે જે સેવાઓમાં છે ને 10% આરક્ષણ કર્યું હતું. ત્યારબાદ અગ્નિવીરની માહિતી લઈ લઈએ તો કે તે 2022માં એક કરાર અથવા તો એક યોજના સ્વરૂપે બહાર પાડવામાં આવી હતી. આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયમાં કરવામાં આવે છે. 4 વર્ષ માટે કાર્ય 25% કાયમી લઈ લે છે. એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી છે. ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ તો મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે. રાજ્યપાલ તો કે હરીશભાઉ બાગડે છે. હમણાં જ બદલાયણા તો ખાસ યાદ રાખવું. અને ઓમ આકારનું મંદિર દુનિયાનું પ્રથમ મંદિર જે રાજસ્થાનમાં બનેલું છે અને ભારતનું પહેલું વેટલેન્ડ સિટી ઉદયપુર છે. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ યાદ રાખવા રાજસ્થાન વિશે. ત્યારબાદ NIRF રેન્કિંગ 2024 મુજબ દેશની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા કઈ બની છે? તો IIM અમદાવાદ બની છે. તો આનું ફૂલ ફોર્મ એક વખત લખી નાખો. તો NIRF રેન્કિંગ 2024 મુજબ દેશની સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તો કે IIM અમદાવાદ બની છે. તો ગુજરાત માટે તો ગર્વની વાત કહેવાય. અને શિક્ષણ મંત્રાલય નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક એ NIRFનું ફૂલ ફોર્મ થાય છે, જે 2024ની જાહેરાત કરી હતી. અને એમાં તો કે શિક્ષણ મંત્રી આપણા ધર્મેન્દ્ર પ્રધાન છે, એના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આની 9મી આવૃત્તિ છે. ટોટલ તો કે 13 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે બધી સંસ્થાઓને. તો એમાંથી થોડીક IMP આપણે એવું લાગે કે આ પૂછાય એવી છે એ લીધી છે. તો એન્જિનિયરિંગમાં ટોચની સંસ્થા તો કે IIM મદ્રાસ છે. યુનિવર્સિટીમાં રેન્કિંગમાં તો કે IISc બેંગ્લોર છે. અને એકંદર સંસ્થા તરીકે IIT મદ્રાસ અને IISc બેંગ્લોર છે. જ્યારે મેનેજમેન્ટની સંસ્થા માટે તો કે IIM અમદાવાદ છે. અને મેડિકલ કોલેજની ક્ષેત્ર માટે તો એમ્સ દિલ્હી છે. અને કોલેજમાં તો કે હિન્દુ કોલેજ અને ત્યારબાદ હિન્દુ કોલેજ અને ત્યારબાદ દિલ્હી છે. ખાસ કરીને આ તો કેટેગરીઓ યાદ રાખવી કારણ કે આમાંથી પૂછાઈ શકે છે. ટોટલ તો 13 કેટેગરી છે. આપણે એટલી બધી IMP નથી. ત્યારબાદ તાજેતરમાં CG રાજગોપાલનું અવસાન થયું છે. તો તેઓ કોણ હતા? તો એક લેખક હતા CG રાજગોપાલ. તો તાજેતરમાં CG રાજગોપાલનું અવસાન થયું છે. તો તેઓ એક લેખક હતા અને 93 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. શું કર્યું હતું? તો કે શ્રી રામ ચરિત્ર માનસ છે, જે મૂળ કોનું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. તમે સાહિત્યમાં અથવા તો સાહિત્યમાં ઇતિહાસમાં ભણ્યા જશો, બંનેમાં ભણી લઈ ગયા હશે. એનું તો કે હિન્દીમાંથી મલયાલમમાં એને રૂપાંતર કર્યું હતું અને એના માટે તો કે એને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ CG રાજગોપાલને છે ને એને તો ખાસ કરીને યાદ રાખવા એટલા પોઈન્ટો એના વિશે. ત્યારબાદના થોડાક નિધનો થયા છે, દુઃખની વાત તો જોઈ લે બધાય. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ગુરુદેશ ભટ્ટાચાર્યનું અવસાન થયું હતું હમણાં જ. અને યાશિની કૃષ્ણમૂર્તિ અથવા તો યામિની કૃષ્ણમૂર્તિ જે ભારતનાટ્યમ સાથે સંકળાયેલા હતા, નૃત્યકાર છે, તેનું અવસાન થયું હતું. અશુમાન ગાયકવાડ ક્રિકેટર હતા, તેનું. પંડિત રાજેન્દ્ર તારાનાથ સરોદ વાદક હતા, એમનું. કમલા બેનીવાલ રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી હતા, એમનું. અને સુશીલ મોદી જે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા, એમનું. અને સલામ બિન રજાઈ પ્રખ્યાત ઉર્દુ લેખક હતા, એમનું. અને પીટર હિંગ્સ બ્રિટન્સ જે ભૌતિકશાસ્ત્રી હતા, એમનું. અને પોલ એલેક્ઝાન્ડર અમેરિકન ધ મેઇન ઇન ધ આર્યન લંગ તરીકે પ્રખ્યાત હતા, એમનું. અને ગઝલ ગાયક પંકજ ઉદાસનું. આ બધીના નિધન થયા છે. ત્યારબાદ દેશના વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું પણ હમણાં અવસાન થયું. સહેલીની શોધ કરતા ભારતના પ્રથમ મૌખિક ગર્ભનિરોધક ગોળીની શોધ કરી હતી એવા ડૉક્ટર R નિત્યાનંદનું પણ અવસાન થયું છે.
શાસ્ત્રીય ગાયક પ્રભા અત્રે જે કિરાના ઘરાનાથી સંકળાયેલા હતા એમનું, અને મનવીય રાણા મહસદ ઉર્દુ ગાયક હતા એમનું, અને ઇબ્રાહિમ રાયસી જે ઈરાનના પ્રમુખ હતા, આ વગેરેનું અવસાન થયું છે તાજેતરમાં જ, એટલે કે 2024માં. તો ખાસ યાદ રાખવું. તમને એમ લાગે કે આગળ પૂછાય એવું છે, એ તો યાદ જ રાખવું. એવા જ લીધા બીજા કોઈ વધારાના નથી. તમને ખબર છે કાયમી કેટલા અવસાનો થતા હોય આપણા માટે આઈએમપી હોય એ જ. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.